પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય દેશના નાના અને સીમાંત ખેડૂતોને તેમની ખેતીની જરૂરિયાતો પૂરી કરવા માટે નાણાકીય સહાય પૂરી પાડવાનો છે। આ યોજના હેઠળ દર વર્ષે ખેડૂતોને 6,000 રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે। આ 6,000 રૂપિયાની આર્થિક સહાય દર 4 મહિને 2,000 રૂપિયાના 3 સમાન હપ્તામાં સીધી જ ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે। તમામ ખેડૂત મિત્રો જાણે છે એ પ્રમાણે અત્યાર સુધી આ યોજનાના કુલ 20 હપ્તા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે। હવે ખેડૂત મિત્રો 21મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે। તો આ યોજનાનો 21મો હપ્તો કઈ તારીખથી ખેડૂતોના ખાતામાં જમા થશે, 21મા હપ્તાનો લાભ લેવા માટે ખેડૂતોએ શું કરવું પડશે, સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપને જણાવીશ। દરેક માહિતી જોઈએ પહેલા જે પણ ખેડૂત મિત્રો આપણી YouTube ચેનલમાં નવા છે તેવા ખેડૂત મિત્રોને ખાસ વિનંતી કે ચેનલને સબસ્ક્રાઇબ કરી લે, જેથી કરીને ખેડૂત ઉપયોગી માહિતી સૌથી પહેલા તમને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો 21મા હપ્તા પહેલા કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે તાજેતરમાં જણાવ્યું કે 2,000 રૂપિયાનો આગામી હપ્તો એટલે કે 21મો હપ્તો પાત્ર ખેડૂતોના બેંક ખાતામાં ટૂંક સમયમાં જમા કરવામાં આવશે। તેમણે રાજ્યના તમામ સરકારોને આધાર સીડિંગ, ઈ-કેવાયસી અને અન્ય ઔપચારિકતાઓ તાત્કાલિક પૂર્ણ કરવા અને ચૂકવણી પ્રક્રિયામાં વિલંબ ટાળવા માટે ચકાસાયેલા લાભાર્થીઓની યાદી કેન્દ્ર સરકારને મોકલવા માટે વિનંતી કરી છે। એટલે કે 21મા હપ્તા પહેલા કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ દ્વારા તાજેતરમાં માહિતી આપવામાં આવી છે કે 21મા હપ્તાના 2,000 રૂપિયા પાત્ર ખેડૂતોને મળશે અને આ માટે ખેડૂત મિત્રોએ બેંક ખાતાની અંદર આધાર સીડિંગ, ઈ-કેવાયસી અને પોતાના જમીનના રેકોર્ડની ચકાસણી કરાવવી જરૂરી છે। તો જે પણ ખેડૂત મિત્રોએ હજુ સુધી આ પ્રક્રિયા પૂર્ણ નથી કરાવી તેવા ખેડૂત મિત્રો વહેલી તકે આ પ્રક્રિયા પૂર્ણ કરાવી લે। ત્યારબાદ વાત કરીએ 21મા હપ્તાની, એટલે કે 21મો હપ્તો કઈ તારીખથી ખેડૂતોના ખાતામાં જમા થશે। તો તાજેતરના અહેવાલો અનુસાર પંજાબ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરના ખેડૂતોને 21મા હપ્તાના 2,000 રૂપિયાનો લાભ મળી ચૂક્યો છે। આના પરથી અનુમાન લગાવી શકાય કે અન્ય રાજ્યોમાં પણ ટૂંક સમયમાં ચૂકવણીઓ ટ્રાન્સફર કરવામાં આવશે। મીડિયા રિપોર્ટ્સ અનુસાર પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો નવેમ્બર 2025ના પહેલા અઠવાડિયામાં ટ્રાન્સફર કરવામાં આવી શકે છે। ઘણીવાર સરકાર પહેલા હપ્તો ટ્રાન્સફર કરે છે અને પછી તેની સત્તાવાર જાહેરાત કરે છે, તેથી ટૂંક સમયમાં જ રાહતના સમાચાર મળવાની સંભાવના છે। જો કે આપણે અગાઉ વાત કરી એ પ્રમાણે 21મા હપ્તાના 2,000 રૂપિયા કઈ તારીખથી ખેડૂતોના ખાતામાં જમા થશે તેની હજુ સુધી સરકાર તરફથી કોઈ ઓફિશિયલ તારીખની જાહેરાત કરવામાં નથી આવી। જ્યારે ઓફિશિયલ તારીખની જાહેરાત કરવામાં આવશે ત્યારે જરૂરથી આ ચેનલના માધ્યમથી વિડીયો દ્વારા આપણે જણાવી દઈશ। તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો।